વાત કરીશું સુરતની તો સુરતમાં મનપાનો આકારણી ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો છે। કતારગામ નોર્થ ઝોન કચેરીની બહાર લાંચ લેતા ઝડપાયો છે। કર્મચારી વેબા બિલમાં નામ ટ્રાન્સફરની અરજીના નિકાલ માટે માંગી હતી તેણે લાંચ। કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ પાલે માંગી હતી લાંચ। એસીબીની ટીમે છટકું ગોઠવી રંગે હાથ તેને ઝડપી પાડ્યો છે। ફરિયાદ મળેલી કે પોતાના વેરા બિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં 2022માં અરજી કરેલી, જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવેલ કે જો વેરા બિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો 5000 રૂપિયા લાગશે। જેઓએ લાંચ ના આપી હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ 5000 રૂપિયાની લાંચ લેતા રેડ હેન્ડ પકડાયેલા છે। એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ